અમે શહેર જઈ રહ્યા છીએ। તેની ચહેકતી અવાજ સાંભળીને તેના માતા પિતાએ ચિંતાથી હસ્યા હતા। હા, અમે ખરેખર શહેર જઈ રહ્યા છીએ, તેની માતાએ તેની નિષ્કપટતા પર તેના ગાલ ચુંબન કરતા કહ્યું। તો તે હસતા હસતા કપડાં બેગમાં ભરવા લાગી। અમે તેમના કહેવા પર શહેર જઈ રહ્યા છીએ, પરંતુ જો તે જ લોકોએ અમને પાછા અહીં મોકલી દીધા તો અમે શું કરીશું? માધવીએ પોતાના પિતાને ચિંતાથી ધીમા અવાજે પૂછ્યું, જેથી સિયા સાંભળી ન શકે। તે રૂમમાં બેઠી હતી અને બેગમાં કપડાં ભરી રહી હતી। તેના ચહેરા પર નિષ્કપટ હાસ્ય હતું। આવનારા કાલથી નિરાંતે તે શહેર જવાના આનંદમાં હસતી હતી। ના, આટલા વર્ષો સુધી તેમણે અમને ત્રાસ નથી આપ્યો, તો હવે પણ અમને ત્યાં બોલાવીને ત્રાસ નહીં આપે। શ્યામલાલે ગંભીરતાથી તેના ખભા પર હાથ મૂકીને ભરોસો અપાવતા કહ્યું। તો પણ તે ચિંતાથી સિયાને જોવા લાગી। તેઓ ગામડેથી રાતના સમયે નીકળ્યા હતા, જેથી કોઈને ખબર ન પડે કે તેઓ ક્યાં જઈ રહ્યા છે। તે ત્રણેય ત્યાંથી નીકળીને શહેર તરફ આવી ગયા। ત્યાં આવીને તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। તેમને શહેરની જિંદગીનું બધું જ્ઞાન નહોતું, પરંતુ તેમણે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી લીધી હતી। સિયા પણ વધુ ભણેલી લખેલી નહોતી, ન તો તેનો બાપ ભણેલો હતો કે સારી નોકરી મેળવી શકે। શ્યામલાલે એક દિવસમાં ભાડાનું મકાન શોધી લીધું અને બીજા દિવસે તે મજૂરી પર નીકળી ગયા। જ્યારે ઘરે પાછા ફર્યા તો તેમની હાલત ખરાબ હતી। સિયાને તેમની હાલત જોઈને દયા આવી। બાબા, હું પણ નોકરી કરીશ, તેણે કહ્યું। શ્યામલાલે ના પાડતા કહ્યું, ના બેટા, તું અહીં નહીં। તને ખબર નથી શહેરના લોકો કેવા હોય છે અને અહીં કેવું રહેવું પડે છે। પરંતુ સિયાએ હઠ પકડી લીધી કે તે નોકરી જ કરશે। બાબા, મને નોકરી મળી જશે, તમે ચિંતા ન કરો। હવે હું મોટી થઈ ગઈ છું, હું બધું કરી શકું છું, તેણે હસીને કહ્યું। તેના બાબા હસી પડ્યા। કેટલી મોટી થઈ ગઈ છે? શું અમને પાડીશ? તેના માતા પિતા બંને હસતા હસતા પૂછી રહ્યા હતા। બાબા, હું ચોક્કસ મારું ધ્યાન રાખીશ અને પોતાને કોઈ નુકસાન નહીં થવા દઉં, તેણે તેમનો હાથ પકડીને કહ્યું। તેના બાબાએ ઊંડો શ્વાસ લીધો। હવે તે તેમને લાચાર કરી ચૂકી હતી। ઠીક છે, પરંતુ હું તારી સાથે આવીશ, તેમણે કહ્યું। સિયાએ અંગૂઠો બતાવ્યો અને તેના બાબાએ તેનું માથું છાતી સાથે ટેકવી દીધું કે આ બધું તેના માટે જ કરવું પડ્યું હતું, નહીંતર ગામની જિંદગી તેમને હંમેશા પોતાની લાગતી હતી। સિયા આંખો ખોલીને મોટી મોટી ઇમારતો જોતી હતી। તેના ચહેરા પર આશ્ચર્ય હતું। બાબા, આ કંપનીમાં ચાલો, તેણે આંગળીથી ઈશારો કરીને કહ્યું। બેટા, એ અમીરોનું હોટેલ છે, આપણા જેવા ગરીબોનું ત્યાં શું કામ? શ્યામલાલની વાત સાંભળીને સિયાએ ઉદાસીથી તે ઇમારત તરફ જોયું। એક દિવસ હું અહીં ચોક્કસ નોકરી કરીશ, તેણે હસીને કહ્યું। તેણે હાર નહોતી માની। તેના બાબાએ તેના માથા પર હાથ ફેરવ્યો। પછી તેઓ એક કંપનીમાં આવ્યા જ્યાં પેકિંગનું કામ હતું। સિયાએ ઝડપથી કામ શીખી લીધું। તે રોજ સવારે જતી અને સાંજે પાછી આવતી। તેને લેવા મૂકવા ગાડી આવતી। તે પોતાની જિંદગીથી ખુશ હતી। તેના બાબા પણ રોજ મજૂરી કરતા હતા। ઘરનું ભાડું અને બાકીના ખર્ચ તેઓ બંને મળીને પૂરા કરી લેતા હતા। સિયા ખૂબ નાજુક અને નિષ્કપટ દેખાતી હતી છોકરી હતી। તેના વ્યક્તિત્વમાં અપનાપણું હતું। સિયા, તને ખબર છે મારું શું સ્વપ્ન છે? તે કામમાં વ્યસ્ત હતી જ્યારે તેની ત્યાં બનેલી મિત્રએ આશાભર્યા લહેકામાં કહ્યું। સિયાએ કામમાંથી માથું ઊંચું કરીને તેની તરફ જોયું। હું વન્ડરલેન્ડ હોટેલમાં નોકરી કરવા માંગુ છું, તેણે કહ્યું। સિયાએ આશ્ચર્યથી તેની તરફ જોયું। ક્યું, એ જે આપણી કંપનીના રસ્તે નીલા રંગની W લખેલું છે એ મોટું હોટેલ? તેણે ઉત્સાહથી પૂછ્યું। હા હા, એ જ। ત્યાં શિક્ષણની જરૂર નથી, ત્યાં તારી કુશળતા ચાલે છે, તે મિત્રએ ચપટી વગાડીને કહ્યું। સિયા તેની વાત પર પૂરો ધ્યાન આપી રહી હતી। તે હોટેલ જોઈને જ તો સિયાએ કહ્યું હતું કે એક દિવસ તે ત્યાં નોકરી કરશે। હું પણ ત્યાં નોકરી કરવા માંગુ છું, સોનિયા, તેણે સોનિયાનો હાથ પકડીને કહ્યું અને બેસી ગઈ। તું મને વાંચતા લખતા શીખવ, હું ત્યાં નોકરી કરવા માંગુ છું। ત્યાંની છોકરીઓ કેટલી સુંદર લાગે છે, તે આંખોમાં સપના સજાવીને બોલી। સોનિયાએ તેનો હાથ પર હાથ મૂકીને કહ્યું। કેમ નહીં સિયા, આપણે લંચ ટાઈમમાં અહીં સ્કૂલ ખોલી લઈએ, તેણે ચપટી વગાડીને કહ્યું। સોનિયાની વાત સાંભળીને સિયા હસી પડી અને પછી ખરેખર સોનિયાએ સિયાને ભણાવવાનું શરૂ કર્યું। તેણે પોતાના બાબા પાસેથી કોર્સ પણ મંગાવ્યો, જરૂરી અંગ્રેજી શીખી લીધી અને હિન્દી પણ સારું એવું વાંચતા લખતા શીખી રહી હતી। તેના માતા પિતા આશ્ચર્ય પામતા હતા કે આ તે જ સિયા છે જે 3 મહિના પહેલા ઘરની 4 દિવાલોમાં રહેતી હતી। તેના કારણે તેમનો રસ્તો સરળ થઈ રહ્યો હતો અને સિયાની રુચિ ભણવામાં અને હોટેલમાં નોકરી કરવા માટે વધતી જતી હતી। એક દિવસ જ્યારે તે ઘરે પાછી ફરી ત્યારે તેના પર આફત તૂટી પડી।
તેના બાબાની પીઠ પર સિમેન્ટની બોરી ઊંચાઈથી પડી હતી, જેથી તે ઉઠવાની સ્થિતિમાં નહોતા. માતા પિતાએ હોસ્પિટલના ધક્કા ખાધા કે કોઈ રીતે તેમની હડ્ડી સારી થાય, પરંતુ ઓપરેશન માટે જેટલા પૈસા જોઈએ તે ક્યાંથી લાવે? તેની માતાએ સિયાની સામે કોઈને ફોન પણ કર્યો હતો, પરંતુ કોલ રિસીવ ન થયો. 4 દિવસ હોસ્પિટલમાં રહીને તેઓ ઘરે પાછા આવ્યા. માધવી પોતાના પતિની સંભાળ રાખતી હતી. સિયાની પગાર એટલી નહોતી કે તે ભાડું, વીજળી, પાણી, ગેસ ઉપરાંત બાકીના ખર્ચ ઉપાડી શકે. 1 મહિનામાં જ તેમને ચેતવણી મળી ગઈ હતી કે જો 2 મહિનાનું ભાડું નહીં મળે તો તેઓ ઘર ખાલી કરાવી દેશે. સિયા પરેશાન થઈ ગઈ. તેણે ઓવરટાઈમ પણ કર્યું, પરંતુ મુશ્કેલી હલ ન થઈ. એક દિવસ તે હોટલની નજીકથી પસાર થઈ રહી હતી. તેણે વિચાર્યું કે ત્યાં ઇન્ટરવ્યૂ આપી જુએ. રિસેપ્શન પરથી માહિતી લીધી અને મેનેજર પાસે ગઈ. મેનેજરે તેને માથાથી પગ સુધી જોઈ, પછી હસીને તેનો ઇન્ટરવ્યૂ લેવા લાગ્યો. સિયાને અંગ્રેજીના થોડા શબ્દો આવડતા હતા. તેણે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, તારું શિક્ષણ વેટ્રેસ માટે ઓછું છે, પરંતુ અમને કુશળતા જોઈએ છે અને મને લાગે છે કે તારાથી અહીંના ગ્રાહકોને કોઈ તકલીફ નહીં થાય. મેનેજરે હસીને કહ્યું, તેનું સૂટ બૂટ બધું ખૂબ મોંઘું હતું અને હોટેલ એટલી ભવ્ય હતી કે ફ્લોરની ટાઇલ્સમાં ચહેરો દેખાય. સિયા વારંવાર લપસી જતા બચતી હતી, કેમ કે તે આગલા ક્યારેય ટાઇલ્સ પર ચાલી નહોતી. તે હસીને હોટેલનું કાર્ડ લઈને નીકળી. હવે તે ત્યાંની વેટર્સ હતી. તેણે સોનિયાને કહ્યું કે તેણે નોકરી મેળવી લીધી છે. સોનિયા ચીસ પાડી. શું ખરેખર? તેણે હસીને હા પાડી અને સોનિયાને પણ ઇન્ટરવ્યૂ આપવા કહ્યું, જેથી તેઓ બંને સાથે કામ કરી શકે. હોટેલમાં ઘણા ફ્લોર હતા અને દરેક ફ્લોરના વેટર વેટ્રેસ અલગ હતા. ડ્રેસ પણ હોટલના હિસાબે નક્કી હતા. સિયા 5મા ફ્લોરની વેટ્રેસ હતી. સૌથી મૂલ્યવાન ફ્લોર પહેલો હતો, જ્યાં મોટી મોટી પાર્ટીઓ થતી. સોનિયાએ ઇન્ટરવ્યૂ આપ્યો તો તેને 3જા ફ્લોર પર નોકરી મળી. સિયાને થોડું ખરાબ લાગ્યું, કેમ કે જો સોનિયા તેની સાથે જ ફ્લોર પર હોત તો સારું હોત, પરંતુ થોડા જ સમયમાં સિયાએ પોતાની કાબેલિયત બતાવી અને તેને પણ 3જા ફ્લોર પર શિફ્ટ કરી દેવાઈ. હવે બંને સાથે કામ કરતા, મસ્તી પણ કરતી હતી. સિયાએ પોતાના બાબાના ઓપરેશન માટે પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું અને ઘરનો ખર્ચ પણ સારી રીતે ચલાવવા લાગ્યો. અહીંની એક પગાર અગાઉની કંપનીની 2 પગાર જેટલી હતી. જ્યારે તેના બાબાને ખબર પડી કે સિયા હોટેલમાં નોકરી કરે છે તો તેમને આશ્ચર્ય થયું. પછી સિયાએ બધું કહી દીધું. તેમને યકીન હતું કે સિયા તેમના ઓપરેશન માટે પૈસા ચોક્કસ ભેગા કરી લેશે. હેલો સિયા, તું કેમ છે? ત્યાં દરેક સિયાની મીઠી વાણી અને ખુશમિજાજીની વાહવાહી કરતું હતું. હું ઠીક છું, તમે કેમ છો? તેણે હસતા હસતા ટેબલ સજાવતા કહ્યું, હું પણ ઠીક છું. સાંભળ્યું છે તારા બાબા બીમાર છે? એક સિનિયર વેટ્રેસ દુઃખ સાથે પૂછ્યું. સિયાએ લાંબો શ્વાસ લઈને માથું નીચું કર્યું. સાંભળીને ખરાબ લાગ્યું. જો તું ઈચ્છે તો અમે તારી અરજી બોસ સુધી પહોંચાડી શકીએ કે તારા બાબાનું ઓપરેશન કરાવવું છે અને પૈસાની જરૂર છે. અમારા બોસ ખૂબ સારા માણસ છે, મદદ પણ કરે છે અને ક્યારેય જતાવતા નથી, તેણે કહ્યું. પરંતુ સિયાએ તરત જ માથું હલાવી દીધું. મારા હાથ પગ જ્યાં સુધી ઠીક છે, હું કોઈની મદદ નહીં લઉં. તમે ટેન્શન ન લો, હું જાતે પૈસા ભેગા કરી લઈશ. તેને કોઈની મદદ લેવામાં રસ નહોતો. તેના બાબા હંમેશા કહેતા હતા કે ગમે તેટલી મજબૂરી હોય, કોઈની સામે હાથ ન ફેલાવવો, નહીંતર લોકો મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. જો તેના બાબાને ખબર પડે કે તેણે બોસ પાસે મદદ માંગી છે તો તેઓ દુઃખી થઈ જાય. સિયા બધું પોતાના દમ પર કરવા માંગતી હતી. તે છોકરી માથું ઝટકીને ચાલી ગઈ. સોનિયાએ ઈશારાથી તેને એક જગ્યાએ ઊભેલી જોઈને પૂછ્યું, એને શું થયું? સિયાએ હસીને માથું હલાવ્યું. સર, તમે અચાનક આવી ગયા. બધું ઠીક છે ને? સવારે જાણકારે હોટેલમાં આર્યન અરોરા આવી ગયા હતા. હા, મને ખબર છે તમે લોકો સારું કામ કરો છો, પણ ક્યારેક માલિકે પોતે આવવું પણ જરૂરી હોય છે, તેમણે કહ્યું. તેમના ચહેરા પર હંમેશા ગંભીરતા રહેતી. સર, તમે ગુસ્સે છો? હોટેલના મેનેજરે ડરતા ડરતા પૂછ્યું. ના, તમારા પર નથી, મારી જાત પર છું. ખેર, હવે મારે જરૂરી કામે જવું છે. હોટેલના જન્મદિવસની તૈયારી સારી રીતે કરજો. મોટા લોકો આવશે. આર્યન અરોરાએ આ વાત 5મી વખત દોહરાવી. દર વર્ષે તેઓ હોટલનો જન્મદિવસ ધૂમધામથી ઉજવતા હતા. મહેમાનો માટે મોંઘા ગિફ્ટ્સ આવતા અને દરેક માટે અનોખા ડ્રેસ સીવડાવવામાં આવતા. આ વખતે પણ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. સિયા જ્યુસનો ગ્લાસ લઈને લિફ્ટને બદલે સીડીઓથી જઈ રહી હતી. એક ગ્રાહકે જ્યુસ મંગાવ્યો હતો અને ત્યાં બીજું કોઈ નહોતું.
એટલે તે ઝડપથી આગળ વધી રહી હતી, પરંતુ જેવી તેણે છેલ્લી સીડી પર પગ મૂક્યો તે અચાનક આર્યન અરોરા સાથે અથડાઈ ગઈ. ગ્લાસ ટ્રેમાંથી લપસીને સીડીઓ પર પડ્યો અને તૂટી ગયો. આર્યન અરોરાના ચહેરા પર સખ્તાઈ છવાઈ ગઈ. શું છે આ? તેઓ ગુસ્સામાં ચીસ પાડ્યા. તેમની સફેદ શર્ટ જ્યુસથી ખરાબ થઈ ગઈ હતી. સિયાએ તરત જ હાથ મોં પર મૂક્યો અને ગભરાતા બોલી, સોરી, પ્લીઝ, મારા મેનેજરને નહીં કહેતા. હું તમારા કપડાં સાફ કરી દઈશ. તે રડમસ ચહેરે તેમના ચહેરાને બદલે શર્ટ જોતી હતી, જેના પર ઓરેન્જ જ્યુસના ડાઘ ફેલાઈ ગયું હતું. આર્યન તેની નેમપ્લેટ જોઈ અને ચોંકી ગયા. સિયા તેમના હોઠ ધીમેથી ફફડ્યા, પરંતુ તે કંઈ બોલે તે પહેલા પાછળથી કોઈએ સિયાને અવાજ આપ્યો, પ્લીઝ મેનેજરને મારી ફરિયાદ ન કરતા. તેણે કહીને તરત જ પાછું વળી. તેણે આર્યનનો ચહેરો બરાબર જોયો પણ નહીં. ઉતાવળમાં તે સીધી તે ગ્રાહક પાસે પહોંચી, જે જ્યુસ મોડું થવાને કારણે ગુસ્સે થવાનો હતો. સર, આ કોને કર્યું? મેનેજર પાછળથી આવીને આર્યનને પૂછવા લાગ્યો. આર્યનનો ચહેરો વધુ સખત થઈ ગયો. સિયા ક્યારથી અહીં નોકરી કરે છે? તેમણે મેનેજરને અવગણીને પૂછ્યું. અત્યારે 2 મહિના થયા છે સર. શું સિયાથી કોઈ ભૂલ થઈ છે? મેનેજરે સખ્તાઈથી સિયા તરફ જોયું. હું આને જાતે હેન્ડલ કરી લઈશ. તને કંઈ બોલવાની પરવાનગી નથી, આર્યને ઠંડા લહેકામાં કહ્યું. સાંજે છૂટતા પહેલા મેનેજરે બધા સ્ટાફને ભેગા કર્યા અને નામ લીધા વિના બરાબર ઠપકો આપ્યો. સિયા કહેવા માંગતી હતી કે આ તેની ભૂલ હતી, પરંતુ મેનેજર ગુસ્સામાં હતો. જ્યારે તે જતો હતો, સિયા તેની પાછળ દોડી. સર, ભૂલ મારી હતી, તેણે કહ્યું. સર, પરંતુ મેનેજરે હાથ ઊંચો કરીને રોકી દીધી. આગળથી ધ્યાન રાખજે. સિયા મોં બનાવીને વળી તો જોયું કે સોનિયા હસી રહી હતી. તને શું થયું? સિયાએ પૂછ્યું. એવું લાગે છે કે તારું મેનેજર સાથે ચક્કર ચાલે છે. સોનિયાએ શરારતથી કહ્યું. ચક્કર ચલાવવું હોય તો હું હોટેલના બોસ સાથે ચલાવીશ. હું તેમની ખૂબ મોટી ફેન છું. અહીંના બધા નિયમો કેટલા સારા છે. બસ આ મેનેજમેન્ટ બિનજરૂરી સખ્તાઈ કરે છે. એ ખૂબ સારા માણસ છે, બસ થોડા સખત છે. દિમાગ પર ઠંડા પાણી જેવા લાગે છે. એટલે? સિયાએ આશ્ચર્યથી પૂછ્યું. એટલે? જેમ ઠંડુ પાણી દિમાગને સીધો ઝટકો આપે છે, એવા અમારા બોસ છે. તેમના દિલમાં ફક્ત તેમની પત્ની માટે જગ્યા છે. શું એટલે તેમના લગ્ન થઈ ગયા છે? સિયાએ આંખો ફેલાવીને પૂછ્યું. ખબર નથી. તેમના વિશે ઘણી વાતો ફરે છે. કોઈ કહે છે તેમની પત્ની મરી ગઈ, કોઈ કહે છે લગ્ન પછી છૂટા પડ્યા, અને કોઈ કહે છે આર્યન સરનો ચહેરો જોઈને તેમની પત્ની કોઈ બીજા સાથે ભાગી ગઈ. લોકોની વાતો પર શું વિશ્વાસ કરે છે? કોઈ દિવસ આપણે જાતે તેમને પૂછી લઈશું. સોનિયાએ સિયાની ચૂંટી લીધી અને બંને હસી પડ્યા. આટલો સારો સવાલ પૂછીશું તો સર આપણને સીધા પહેલા ફ્લોરની ડ્યુટી આપી દેશે. સોનિયાએ ગાડીમાં બેસતા કહ્યું. હોટેલની ગાડી ખૂબ આરામદાયક હતી. તેમાં એસી હતું અને સફર પણ ખૂબ મજેદાર હતી. ઘરે પહોંચતા તેના બાબાએ તેને પોતાની પાસે બોલાવી. બેટા, તને કોઈ મળ્યું નથી ને, જેણે કહ્યું હોય કે તે તને ઓળખે છે? શ્યામલાલે ડરતા પૂછ્યું. સિયાએ ના પાડી. મને અહીં કોણ ઓળખે બાબા? હું અહીં પહેલી વાર જ આવી છું. ન કોઈ મારો ચહેરો ઓળખે, ન નામ. તેણે હસીને કહ્યું. તેના બાપે રાહતનો શ્વાસ લીધો. તું ક્યાં સુધી સિયા પાસેથી છુપાવશો? માધવીની વાત સાંભળીને તેમણે ચૂપ રહેવાનો ઈશારો કર્યો, કેમ કે સિયા ત્યાં જ હતી. બાબા, આ અમારી હોટેલનો જન્મદિવસ છે, તે હસતા બોલી. તેના માતા પિતા માટે આ આશ્ચર્યની વાત હતી. આ સાદા સીધા લોકો આ ચકાચોંધથી ક્યાં વાકેફ હતા? હા ને, જ્યારે મેં સાંભળ્યું તો હું એટલી હસી કે આપણે આપણી વર્ષગાંઠ તો ઉજવતા નથી, અને ત્યાં અમારા બોસ હોટેલની ઉજવણી કરે છે. તે બેગ ખાલી કરતા બોલી. તે હોટેલની પાર્ટીમાં પહેરવાનો નવો ડ્રેસ રાખી રહી હતી, જે તેણે ત્યાં જઈને લોકરમાં મૂકવાનો હતો. તું બેસ, હું તારા માટે ખાવાનું લાવું, તેની માતાએ ઊભા થતા કહ્યું. સિયાએ માથું હલાવ્યું. તેના બાબા તેને જ જોતા હતા. અચાનક બધી જવાબદારી તેના ખભા પર આવી ગઈ હતી. તેણે રૂમમાં આવીને પોતાનું બોક્સ જોયું, જ્યાં તે પૈસા ભેગા કરતી હતી. અત્યારે ઘણી રકમ બાકી છે. તેણે બોક્સ કબાટમાં મૂકતા કહ્યું. ઓપરેશન માટે જેટલા પૈસા જોઈએ તે સિયા દર મહિને પગારમાંથી ભેગા કરતી હતી. પહેલા કોઈ ટીપ આપે તો તે લેતી નહોતી, પરંતુ મેનેજરના કહેવાથી લેવા લાગી. તે પૈસા પણ આ બોક્સમાં જ નાખતી. તેનો પોતાનો ખર્ચ ખાસ નહોતો. ડ્યુટીનો યુનિફોર્મ હતો અને ગાડી પણ હોટેલની હતી. એક વખતનું ભોજન તે હોટેલમાં લઈ લેતી. આ બધું તે પોતાના પરિવાર માટે કરતી હતી. તેને ત્યાં રહેતા 4 મહિના થઈ ગયા હતા. આ દરમિયાન તેની ગેરહાજરીમાં તેના માટે ઘણા લગ્નના સંબંધો આવ્યા હતા.
જેને તેના બાબાએ નકારી દીધા હતા. પેપર પર સહી કરો, આર્યન અરોરાના બાપે ગર્જના કરી. આર્યને તેમને ગુસ્સે નજરે જોયા. તમે આ બધું કરીને મારા દિલમાંથી તેનો પ્રેમ નથી કાઢી શકતા, તેમણે સખ્તાઈથી જણાવવા માંગ્યું, પરંતુ તેમના બાપ ગુસ્સે થઈ ગયા અને સિંહની જેમ ગરજ્યા, તું પોતાને શું સમજે છે? અમારાથી અલગ થઈને હોટેલ બનાવી લીધું, અમારી એક ઈચ્છા પૂરી નથી કરી શકતો? અહીં સહી કર આર્યન, અને અમને તે નકામીથી છુટકારો અપાવ. જો તમે તેને એક વખત પણ કંઈ કહ્યું તો સારું નહીં થાય બાબા. હું મારી હોટલનો એકલો માલિક છું, એવું ન વિચારતા કે હું ઘર છોડતી વખતે વિચારીશ. આર્યનની ધમકી એવી હતી કે માલતી તરત જ સોફામાંથી ઊભી થઈ ગઈ. આર્યન તેમણે ગમગીન લહેકામાં બોલાવ્યો, મમ્મી, તમે ડેડને સમજાવો કે હું તેમની આ વાત નહીં માનું. હું મારા ઈરાદામાં ખૂબ સખત છું, તમે લોકો જાણો છો, એટલે આ ફાલતુ કોશિશો છોડી દો. તેમણે કહેતા જ પોતાનો કોટ ઉપાડ્યો અને લાંબા લાંબા ડગલા ભરીને બહાર નીકળી ગયા. તેમનો રસ્તો તેમના એપાર્ટમેન્ટ તરફ હતો. તમે શા માટે તેની પાછળ પડ્યા છો? જ્યારે તે પોતાની શોધથી થાકી જશે, તે જાતે સહી કરી દેશે. હમણાં તેને ગુસ્સો ખાવા દો અને તેને ગુસ્સે ન કરો. તે તમારા બિઝનેસથી સંપૂર્ણ મુક્ત છે. તે પોતાની સંપત્તિનો માલિક છે. તમે તેને રતન અને વિક્રમની જેમ નિયંત્રિત નથી કરી શકતા. માલતીએ કહ્યું. આર્યન તે ધમકીથી મુક્ત હતો. તેણે એક સમયે નાનકડી હોટેલ શરૂ કરી હતી, જે આજે દેશની ટોચની લક્ઝરી હોટલોમાં ગણાતી હતી, અને તેનું નામ દેશના પ્રખ્યાત અને કાબેલ લોકોમાં સામેલ હતું. તે બિઝનેસની દુનિયામાં ઉભરતો તારો હતો. બલદેવે થાકીને પોતાને સોફા પર ઢાળી દીધો. તેઓ ઘણી મુશ્કેલીથી બધું સંભાળી રહ્યા હતા. અને હવે શું થયું સિયા? આજે તું બહુ ચૂપચાપ છે. સોનિયાએ તેની ખામોશી નોંધીને પૂછ્યું. બાબાના ઓપરેશન માટે પૈસા જોઈએ યાર, મારી પાસે ભેગા થવામાં હજી સમય લાગશે. તેણે ઉદાસીથી ખુરશી પર બેસતા કહ્યું. બોસ પાસે? સોનિયાની વાત પર સિયાએ તરત હાથ ઊંચો કરી દીધો. ના, તેણે સખ્તાઈથી કહ્યું. સોનિયાએ આગળ કંઈ ન કહ્યું અને ચાલી ગઈ. રોજિંદા કામો સાથે હોટલના જન્મદિવસની તૈયારીઓ પણ ચાલતી હતી. હોટલને નવવધુની જેમ સજાવવામાં આવી રહી હતી. સિયાની ડ્યુટી પણ રાત્રે 10 વાગ્યા સુધી હતી. આખું અઠવાડિયું ખૂબ કઠિન રૂટીન હતું, અને આખરે તે દિવસ આવી ગયો જેની સિયા સહિત આખા હોટલના સ્ટાફ અને ચાહકોને રાહ હતી. નીલા અને સફેદ રંગના ફુગ્ગાઓથી હોટેલ ચારે બાજુ સજાવાઈ હતી. ડ્રેસની થીમ પણ નીલી હતી. બધા સ્ટાફના છોકરા છોકરીઓ નીલા યુનિફોર્મમાં મહેમાનોને સેવા આપવામાં વ્યસ્ત હતા. સિયાના ચહેરા પર હાસ્ય હતું અને બાકીના બધા પણ આનંદથી હસી રહ્યા હતા. ત્યારે આર્યન અરોરાની ધમાકેદાર એન્ટ્રી થઈ. નીલા કોટ પેન્ટમાં તે અદ્ભુત દેખાતો હતો. તેની શખ્સિયતનો રોબ તેના ઉઠતા પગલાઓમાં ઝલકતો હતો. તે માઇક પર આવ્યો અને ઉજવણીની જાહેરાત કરી. બધા મહેમાનોએ ચીયર્સ કહીને કોલ્ડ ડ્રિંક ઉપાડી. આર્યન હસતા હસતા મહેમાનો સાથે વાત કરતો હતો. તેની નજર આજે સ્ટાફ પર વધુ ટકેલી હતી. સર, અમને જોતા હોય એવું લાગે છે કંઈક ગડબડ છે, સોનિયાએ ફૂસફૂસાતા કરીને બધાને કહ્યું. પરંતુ આર્યનની નજર તે દિશામાં નહોતી જ્યાં સિયા હસતા હસતા મહેમાનોને સેવા આપવામાં વ્યસ્ત હતી. તેનામાં હવે એટલો આત્મવિશ્વાસ આવી ગયો હતો. સ્ટાફના કેટલાક છોકરાઓ તેની પાસે આવ્યા અને સેલ્ફીની રિક્વેસ્ટ કરી. તેણે હા કહીને કેમેરામાં જોયું. સ્ટાફના જતા રહ્યા પછી સિયા તેની સામે આવી અને હસતા બોલી, સર, શું હું તમારી ઓટોગ્રાફ લઈ શકું? તેણે આશાથી પૂછ્યું. તે કંઈ બોલે તે પહેલા તે બોલી, પ્લીઝ સર, ના નહીં કહેતા. આર્યન તેને ધ્યાનથી જોતો હતો. ત્યારે તેના હોઠ પર હાસ્ય આવ્યું. જરૂર મિસ અરોરા, તેણે સિયાની આંખોમાં જોતા કહ્યું. સિયા તાળી મારીને હસી પડી. અરે ના સર, મારા લગ્ન હજી થયા નથી, તેણે હસતા કહ્યું અને પેન તેની તરફ ધરી. આર્યન તેને જોતો રહ્યો. તેના ચહેરા પર અચાનક સખ્તાઈ આવી. મેનેજર તરત આગળ આવ્યો. સર, ગેસ્ટ તમને બોલાવે છે. સિયાએ પેન અને નોટપેડ પાછળ કરી દીધા. આર્યને મેનેજરની વાત અવગણી અને તેના હાથમાંથી પેન અને નોટપેડ લઈ લીધા. થોડીવાર પછી તેણે બંને વસ્તુઓ પાછી આપી તો સિયા ઉછળી પડી. થેન્ક યુ, હું આ મારા બાબાને બતાવીશ. તેના ચહેરા પર ઊંડું હાસ્ય હતું. આર્યનને તે દિવસનો જોશવાળો બનાવ યાદ આવ્યો જ્યારે સિયા એટલી ડરેલી હતી કે ચહેરો જોયા વિના ચાલી ગઈ હતી. તેણે મેનેજરને ધૂર્ત નજરે જોયું. હું જ્યારે પણ વિઝિટ પર આવું, તું મારા માથા પર કેમ ચડી જાય છે? આ મારી હોટલ છે. તેણે સખ્તાઈથી ઠપકો આપ્યો. મેનેજર મોં બનાવીને ચાલ્યો ગયો, કેમ કે તેને પોતાની નોકરી પ્રિય હતી.
હોટેલની મોટા ભાગની દોડધામ તેના હાથમાં હતી. રાત્રે 10 વાગ્યાની આસપાસ હોટેલ મહેમાનોથી ખાલી થવા લાગી. હવે સ્ટાફે હોટેલ સાફ કરવાની હતી. બધા પોતપોતાના કામમાં લાગી ગયા. ત્યારે મેનેજર સિયા પર ગુસ્સે થઈને બૂમ પાડી, મિસ સિયા, રૂમ નંબર 5માં કોફી લઈને આવો. મેનેજરના આદેશ પર તેણે માથું હલાવ્યું અને કોફી મશીન તરફ વધી. થોડીવાર પછી તે લિફ્ટથી તે જ રૂમ તરફ જઈ રહી હતી. ચાલતા ચાલતા તેણે ઘડિયાળ જોઈ અને વિચાર્યું, મમ્મીને ફોન કરીને કહી દઉં કે આજે હું ઘરે મોડી આવીશ. તેણે મોબાઈલ કાઢ્યો અને કોલ કર્યો, મમ્મી, આજે મને મોડું થશે. તમે લોકો મારી રાહ ન જોતા. ખાઈને સૂઈ જજો. મારી પાસે ઘરની ચાવી છે. તે માતાની સમજાવટ સાંભળતી રહી. પછી હસીને બાઈ કહ્યું. તેણે દરવાજે ટકોર કરી. અંદરથી હાનો અવાજ આવ્યો તો તે રૂમમાં ગઈ. તેને જરાય અંદાજો ન હતો કે નસીબ તેના માટે મોટો નિર્ણય લેવાનું હતું. અંદર આર્યન અરોરા સોફા પર પગ હલાવતો બેઠો હતો. સિયાએ કોફી ટેબલ પર મૂકી અને બંને હાથ પાછળ બાંધીને ઊભી રહી. આર્યને માથું ઊંચું કરીને તેને જોયું. સિયાનો શ્વાસ થંભી ગયો. તેને ખબર નહોતી કે કોને કોફી આપવા મોકલવામાં આવી હતી. તેણે હસીને જવાની પરવાનગી માંગી, પરંતુ ત્યારે આર્યન ધીમે ધીમે તેની નજીક આવવા લાગ્યો. તેની આંખોમાં ગુસ્સો અને દર્દ હતું. મારાથી છુપાવવા માટે તમારા માતા પિતા બીજું શું કરશે? તે બોલ્યો. સિયા આશ્ચર્યથી આંખો મોટી કરીને તેને જોતી રહી. સર, મેં શું કર્યું? તે ગભરાતા બોલી. આર્યને પહેલીવાર તેનો ચહેરો ધ્યાનથી જોયો. સિયા તેની પત્ની હોવા છતાં તેને ઓળખી નહોતી. તે જાણતો હતો કે બાળપણમાં થયેલા તે લગ્ન સિયાથી છુપાવવામાં આવ્યા હતા. ગામડેથી શહેર લાવવાનું પણ આ જ કારણે હતું. પરંતુ જ્યારે બંનેનો સંબંધ બંધાઈ ગયો હતો તો ભાગવાથી શું ફરક પડે? તેમનો સંબંધ એટલો નબળો નહોતો કે તૂટી જાય. નસીબ ઈચ્છ્યું હોત તો દુનિયાના કોઈ પણ ખૂણે બંનેને મળાવી દેત. આર્યને ઊંડો શ્વાસ લઈને કહ્યું, તને કોઈએ ક્યારેય કહ્યું છે કે તું કોની પત્ની છે? તેની આંખોમાં આંખો નાખીને તે બોલ્યો, આજે ઘરે જઈને તારા માતા પિતાને પૂછજે અને કહેજે કે આર્યન અરોરાએ કહ્યું છે કે હવે સત્ય છુપાવવું શક્ય નથી. એટલું કહીને આર્યન રૂમમાંથી નીકળી ગયો. પરંતુ તેના જતા જતા સિયાની દુનિયા હચમચી ગઈ. તે દિવાલને ટેકે ઊભી રહી, વિચારતી રહી કે આ સ્વપ્ન હતું કે સાચું. કાંપતા પગલે બહાર નીકળી તો મેનેજર તેની પાસે આવીને બોલ્યો, તને ઘરે છોડવાનો આદેશ છે, પ્લીઝ ગાડીમાં બેસી જા. તેની હાલત ખરાબ હતી, કેમ કે આર્યને સ્પષ્ટ કહ્યું હતું કે સિયા મારી પત્ની છે. જો આગળથી તેની સાથે ગેરવર્તન કર્યું કે કંઈ ખોટું કર્યું તો નોકરીમાંથી કાઢી નાખીશ. સિયા ગાડીમાં બેસી ગઈ. તેનું માથું ચક્કર ખાતું હતું. તે સમજી નહોતી શકતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. ઘરે પહોંચી ચાવીથી તાળું ખોલ્યું અને અંદર ગઈ. માતા પિતા તેની રાહ જોતા હતા. તેમણે ખાવાનું ખાઈ લીધું હતું, પરંતુ તેને જોયા વિના સૂવાની આદત નહોતી. સિયાના ચહેરા પર હાસ્યની જગ્યાએ ડર અને ગંભીરતા હતી. તે સીધી તેમની સામે બેસી ગઈ. તેણે કપડાં પણ નહોતા બદલ્યા. હોટેલના યુનિફોર્મમાં જ આવી હતી. આજનો ઝટકો એટલો મોટો હતો. મારા લગ્ન ક્યારે થયા હતા? તેણે ઠંડી આંખોથી બંનેને જોયું. શ્યામલાલ અને માધવીનું દિલ ધડકી ગયું. તેમને ખાતરી થઈ ગઈ કે આર્યન તેની સામે મળ્યો હતો. શ્યામલાલે હળસેલાતા પૂછ્યું, શું તને આર્યન મળ્યો હતો? સિયાએ માથું હલાવીને હા કહી. શ્યામલાલ ગભરાતા બોલ્યા, માધવી, ચાલવાની તૈયારી કર. સિયાની આંખોમાં આંસુ હતા. તેણે કાંપતા અવાજે કહ્યું, તમે આટલી મોટી વાત મારાથી શા માટે છુપાવી? હું કોઈની પત્ની છું અને તમે લોકો શા માટે ભાગી રહ્યા છો? શા માટે? તે ચીસ પાડી. માધવીએ તેને ગળે લગાવી લીધી. શ્યામલાલ માથું નીચું કરીને બેઠા હતા. માધવી બોલી, હવે તેને બધું સાચું કહી દે. સિયા તેમની તરફ જોવા લાગી તો શ્યામલાલે વાત શરૂ કરી. ગામના દિવસોની યાદમાં ડૂબતા તેઓ બોલ્યા, અમારું ગામડું એ દુનિયાની સૌથી સારી જગ્યા હતી. બલદેવે શેરડી ચાવતા કહ્યું હતું. હું હસી પડ્યો હતો. તું તો શહેર પણ જાય છે, તને ખબર હશે, મેં કહ્યું. ત્યારે બલદેવે અચાનક કહ્યું, સિયા હવે 6 વર્ષની થઈ ગઈ છે. તેના લગ્ન આર્યન સાથે કરી દે. હું ચોંકી ગયો. મેં કહ્યું, બંને હજી નાના છે. પરંતુ બલદેવે વાત કાપી દીધી. નાના ક્યાં છે? આર્યન 12 વર્ષનો છે અને સિયા 6 વર્ષની. સિયા ભૂલી પણ જાય તો આર્યન યાદ રાખશે. બંને એકબીજા વિના રહી શકતા નથી. અને જો હું શહેર ગયો તો ઓછામાં ઓછું તારી સાથે રિશ્તો જોડાયેલો રહેશે. મને ડર નહીં રહે કે તને મળવાનું બહાનું કેવું શોધું, કેમ કે આ રિશ્તો આપોઆપ આપણને મળાવતો રહેશે. બલદેવની વાત સાંભળીને હું હસી પડ્યો હતો, પરંતુ મને શું ખબર હતી કે આજ બલદેવને પૈસાની ચમક એવી દેખાશે કે તે દોસ્તી અને રિશ્તેદારી બધું ભૂલી જશે.
બીજી રાત્રે પંડિતજીને બોલાવવામાં આવ્યા. ગામના લોકો ખુશીથી લગ્નમાં પહોંચ્યા. આર્યન અરોરા બધી રસ્મો સમજાવવા કાબેલ હતો અને જાતે દરેક રસ્મ નિભાવી શકતો હતો, પરંતુ સિયા હજી નાદાન હતી. મેં સિયાને એક એક રસ્મ સમજાવીને કરાવી. જ્યારે બે નાના બાળકોના લગ્ન થાય છે ત્યારે તેમના માતા પિતા જ આ લગ્નની દરેક રસ્મને પૂરા વિધિ વિધાનથી પૂર્ણ કરાવે છે. તે સમયે સિયાના ગાર્ડિયન હું હતો અને મેં ખુશીથી આ લગ્ન સ્વીકાર્યા. આર્યન હંમેશા ઈચ્છતો હતો કે સિયા તેની પાસે રહે. તેને સમજદારીથી લગ્નને માન્યું હતું, પરંતુ તે નહોતો જાણતો કે આ લગ્ન તેને કેટલી તકલીફ આપશે. લગ્ન પછી આર્યનનું દિલ સંપૂર્ણપણે સિયા માટે બદલાઈ ગયું. સિયા તેજ નિષ્કપટ હાસ્ય સાથે રહેતી. બે ચોટલા બાંધીને આર્યનને ચીડવતી. જ્યારે આર્યન શહેર ભણવા જતો તો રજાઓમાં સિયા તેની બેગ છુપાવી દેતી, જેથી તે શહેર ન જાય, અને આર્યન હસતા કહેતો, હવે તું મારી છે, હવે હું તને છોડીને ક્યાંય નહીં જઈ શકું. જ્યાં બલદેવ કામ કરતા હતા તેના માલિકે પોતાનો બિઝનેસ બલદેવના નામે કરી દીધો. કેમ કે તેમનું કોઈ વારસદાર નહોતું, તેમણે બલદેવને જલ્દી જોબ પર બોલાવ્યો. પાછા ફરતા જાણ થઈ કે તે માલિક છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે. તેમણે વકીલને બોલાવીને પોતાનો કારોબાર બલદેવના નામે કર્યો અને થોડા જ દિવસોમાં તેઓ આ દુનિયામાંથી ચાલ્યા ગયા. બલદેવે પોતાના આખા પરિવારને શહેર બોલાવી લીધો. ગામડેથી સીધા લક્ઝરી જીવનમાં આવ્યા પછી બલદેવ અને તેની પત્ની આશ્ચર્યમાં હતા. હવે તેમની પાસે દરેક સુવિધા હતી અને તેઓ ગામડે પાછા ફરવાનું નામ નહોતા લેતા. આર્યનની હઠ હતી કે તેઓ આવે, પરંતુ બલદેવ કોઈને કોઈ કામમાં ફસાવી દેતા અને પછી આર્યનને ભણવા માટે બહાર મોકલી દેતા, જેથી તે આ લગ્ન અને સિયાને ભૂલી જાય. તેઓ હવે આ લગ્નથી પછતાતા હતા, કેમ કે હવે તેમના દીકરા માટે મોટા ઘરનો સંબંધ મળી શકે. બલદેવે હોશિયારીથી કારોબાર વધાર્યો અને વધુ શ્રીમંત થઈ ગયા. શ્યામલાલ ખુશ હતા અને તેમની રાહ પણ જોતા હતા. જેમ જેમ સિયા મોટી થતી ગઈ તેમ તેમ તેને આર્યનને ભૂલવાનું શરૂ કર્યું. એક દિવસ શ્યામલાલ શહેર ગયા અને સીધા બલદેવની ઓફિસે પહોંચ્યા. હું બલદેવનો દોસ્ત શ્યામલાલ છું, મારે તેમને મળવું છે. તેમણે બેચેનીથી ગાર્ડને કહ્યું. ગાર્ડ મજાકના લહેકામાં તેમની હેસિયત પર તાંજો કસ્યો. ત્યારે બલદેવ પેન્ટ કોટ પહેરીને બહાર આવ્યા. તેમને જોઈને શ્યામલાલ થંભી ગયા. બલદેવના ચહેરા પર તિરસ્કાર હતો. તેઓ ગાડી તરફ વધ્યા. બલદેવ, હું તારો બાળપણનો દોસ્ત છું, શ્યામલાલ દોડતા બોલ્યા, પરંતુ બલદેવે ડ્રાઈવરને ગાડીની ગતિ વધારવા કહ્યું. શ્યામલાલ પાછળ રહી ગયા. પછી બલદેવે શ્યામલાલને પોતાને ઘરે બોલાવ્યા. જો શ્યામલાલ, આ ઘર અને મને જો અને કહે, અહીં સિયાની શું હેસિયત છે? બલદેવે શ્યામલાલને અપમાનિત કરતા પૂછ્યું. શ્યામલાલ બોલ્યા, પણ આ લગ્ન તો તારી મરજીથી જ થયા હતા ને? તેમના કાંપતા હોઠ બતાવતા હતા કે તેમણે પોતાના દોસ્તના કારણે પોતાની દીકરીનું ભવિષ્ય જોખમમાં મૂકી દીધું હતું. હા, તે સમયે હું જજબાતી થઈ ગયો હતો. મારા બંને દીકરાઓની સગાઈ ખૂબ ઊંચા ખાનદાનમાં થઈ છે. હવે કહે, જો સિયા અહીં આવે તો લોકો શું કહેશે? આર્યન અરોરા મારો લાયક દીકરો છે. જો તે મારી વાત નહીં માને તો યાદ રાખજે, સિયાના તલાકના સમાચાર દરેક જગ્યાએ જશે અને પછી તને સિયા માટે કોઈ સંબંધ નહીં આપે. મારા કહેવા મુજબ ચાલ અને હું જલ્દી આર્યન અરોરાને તલાકના પેપર મોકલી દઈશ. બલદેવની વાત સાંભળીને શ્યામલાલના પગ લડખડાઈ ગયા. તે રાત્રે ગામડે પાછા ફરીને ખૂબ રડ્યા. આર્યન ગ્રેજ્યુએશન પછી પાછો આવ્યો. તેણે સિયાને મળવાની હઠ કરી, પરંતુ તેના પિતાએ તેને રોક્યો. આર્યનનો શોખ હોટેલ બનાવવાનો હતો. તેણે જમીન લઈને હોટેલનું નિર્માણ શરૂ કર્યું અને ભણતરની સાથે નોકરી પણ કરી. તેને પિતાના પૈસામાં કોઈ રસ નહોતો. માસ્ટર પછી હોટેલ પૂર્ણ થઈ અને તેણે મહેનત કરીને નાની હોટેલને થોડા વર્ષમાં મોટી હોટેલ બનાવી દીધી. આર્યન અરોરાએ ગામડે જઈને સિયાને લાવવાની હઠ કરી. તે જ સમયે બલદેવે શ્યામલાલને ફોન કરીને કહ્યું, સિયાને છુપાવીને શહેર લઈ આવ. બલદેવે શ્યામલાલને કોઈ આર્થિક મદદ ન આપી, જેથી તે લાલચમાં ન આવે. આ બધું બલદેવની યોજના હતી. આર્યન ચેનથી બેસતો ન હતો અને બલદેવ તેની પાછળ હતા કે તે તલાકના પેપર પર સહી કરે. તેમણે આર્યનને ખોટું પણ કહ્યું કે સિયાના બીજે ક્યાંક લગ્ન થઈ ગયા, પરંતુ આર્યન માનવાથી ઇનકાર કરતો હતો કે સિયા એવું નહીં કરે. જ્યારે તે ગામડે ગયો તો જાણ થઈ કે તેઓ બીજે ક્યાંક ચાલ્યા ગયા છે. તે જાણતો હતો કે તેના પિતા તેમની પાછળ હતા. તેના માતા પિતા હવે સિયાને સ્વીકારવાથી ઇનકાર કરી ચૂક્યા હતા. તેમના મતે સિયા ભણેલી લખેલી નહોતી અને તેની આર્થિક હેસિયત આર્યન સાથે મેળ ખાતી નહોતી. જ્યારે આર્યન 10 વર્ષનો હતો ત્યારથી તે
તે સિયાના પ્રેમમાં હતો. તેના માટે સિયાને છોડવું એટલે પોતાને છોડી દેવા જેવું હતું. આર્યન સિયાને શોધવામાં પાગલ થઈ રહ્યો હતો અને સિયા તે જ હોટેલમાં વેટ્રેસ હતી. જ્યારે તેના પર જૂસ પડ્યો અને નામ વાંચ્યું તો તેને ખબર પડી કે શ્યામલાલનું ઓપરેશન થવાનું છે અને સિયા વધુ પગાર માટે ત્યાં નોકરી કરે છે. તે જાણતો હતો કે સિયાને તેના પિતાએ નથી કહ્યું કે તે કોની છે, પરંતુ આર્યન કોઈ વચન કે ધમકીથી મુક્ત હતો. તેણે સિયાને બતાવી દીધું અને સમજાવી દીધું. સિયા પોતાના પિતા પાસેથી આખી વાત સાંભળીને ખામોશ હતી. તે હોટલના માલિકની પત્ની હતી. સિયાને પોતાના નસીબ પર હાસ્ય આવ્યું કે આ કેવો ભયાનક મજાક હતો. પિતાએ સિયાને પાસે બોલાવી. સિયાએ માથું હલાવ્યું અને પછી રૂમમાં બંધ થઈ ગઈ. મને આર્યન અરોરા સાથે વાત કરીને તલાક જોઈએ, જેથી હું મુક્ત થઈ શકું, તેણે આંસુ લૂછતા કહ્યું. તેણે કપડાં બદલ્યા અને છત તરફ જોતી રહી. સવારે સિયા તૈયાર થઈને પિતા સાથે વાત કર્યા વિના ઓફિસે નીકળી ગઈ. માધવી બોલી, સિયાએ આજે નાસ્તો પણ નથી કર્યો. શ્યામલાલની આંખો ભીની હતી. માધવી બોલી, તે આઘાત અને ગુસ્સામાં પોતાની સાથે ઝઘડો કરી રહી છે. ઝઘડવા દે. જ્યારે ઝઘડો ખતમ થશે ત્યારે જ પરિણામ આવશે. હવે આપણે પણ બલદેવના કહેવાથી સિયાને છુપાવવાથી કંટાળી ગયા છીએ. શ્યામલાલે માથું નીચું કરી દીધું. ગરીબ હોવું પણ એક સજા હતી. જો શ્રીમંત હોત તો બલદેવ સાથે બે હાથ કરી લેત. સિયા હોટેલ પહોંચી. લોકરની જગ્યાએ તે મેનેજર તરફ વધી. આર્યન અરોરા ક્યાં છે? તેના લહેકાની સખ્તાઈએ મેનેજરને હચમચાવી દીધો. શા માટે? મેનેજરે વિચાર્યું કે આજે તેની ફરિયાદ આર્યન પાસે જશે. શું મારે મારું અંગત કામ પણ તમને કહેવું પડશે? તે ગુસ્સાથી ભરેલી હતી. મેનેજરના ફાલતુ સવાલો તેને વધુ ગુસ્સે કરી રહ્યા હતા. તે ઉપર પોતાના રૂમમાં છે, મેનેજરે કહ્યું અને પછી પોતાની કામની જગ્યાએ પાછો ફર્યો. સિયા લાંબા ડગલા ભરતી મેનેજરની ઓફિસની બહાર આવી. આજે સિયાને શું થયું છે? આટલા ગુસ્સામાં તો મેં તેને ક્યારેય નથી જોઈ. સોનિયા આશ્ચર્યથી ઉપરના ફ્લોર તરફ ગરદન ઊંચી કરીને બોલી, લાગે છે કે તે પોતાના પિતાના ઓપરેશન માટે પૈસા માંગવા ગઈ છે. એક અન્ય કર્મચારીએ દુઃખ સાથે કહ્યું, કોઈ નવી વાર્તા ગોઠવાય છે. તે આર્યન અરોરાની પત્ની લાગે છે. બંને વચ્ચે ઝઘડો થયો છે. મેનેજરે આવીને સ્ટાફના માથે બોમ્બ ફોડ્યો અને બધા એકસાથે આશ્ચર્યમાં રહી ગયા. આ તમે શું કહો છો? સિયા વેટ્રેસ હોવા છતાં આર્યન અરોરાની પત્ની. સોનિયાનું માથું ચક્કર ખાવા લાગ્યું. હા, મને ગઈકાલે સરે કહ્યું. નહીં તો સિયાએ તો ક્યારેય એક શબ્દ પણ નથી કહ્યો, મેનેજરે જણાવ્યું. સ્ટાફ બધું કામ છોડીને આશ્ચર્યથી આ જ મુદ્દે વાત કરી રહ્યો હતો. સિયાએ અંદર જતા પહેલા ઊંડો શ્વાસ લીધો અને દરવાજો ધકેલીને અંદર ગઈ. આર્યન કોઈની સાથે ફોન પર મહત્વની વાત કરી રહ્યો હતો. સિયાને આવતા તે ઊભો થયો અને કોલ બિનકહે બંધ કરી દીધો. લગ્ન ગમે તે રીતે થયા હોય, હવે તમે તલાક આપીને આ મામલો ખતમ કરી દો. સિયાએ સીધી વાત કહી દીધી, કેમ કે તેને લજ્જા શરમમાં વાત કરવાની આદત નહોતી. મેં તને ગઈ રાતે એટલા માટે કહ્યું હતું કે તું સવારે આવીને મારી સાથે તલાકની વાત કરે. આર્યન ગુસ્સાથી લાલ આંખો સાથે સિયા તરફ આગળ વધ્યો. આટલા લાંબા ઇંતજાર પછી સિયાએ તેની પાસે જઈને સીધું તલાક માંગ્યું હતું. તારા પિતા મને વહુ બનાવવા નથી માંગતા અને હું એક સામાન્ય વેટ્રેસ છું. તારું અને મારું કોઈ મેળ નથી. એટલે આ બધો તમાશો અહીં જ ખતમ કરી દે. સિયાની વાત અધૂરી જ રહી. આર્યને તેની કાંડી પકડી અને તેને રૂમની બહાર લઈ આવ્યો. સાંભળો, ધ્યાનથી સાંભળો, તેને સ્ટાફ અને ત્યાં આવેલા ગ્રાહકોને સંબોધીને કહ્યું. સિયા ચોંકીને તેનો ચહેરો જોવા લાગી. આ મારી પત્ની છે. અમારા લગ્ન બાળપણમાં થયા હતા. એટલે હવે તમે લોકો અમને અભિનંદન આપી શકો છો. આર્યનની વાત સાંભળીને સ્ટાફે તાળીઓ પાડી. જ્યારે સિયાને ગુસ્સો આવ્યો, જે વાત થોડા લોકો જાણતા હતા તે હવે બધાને ખબર પડી ગઈ અને એક વ્યક્તિથી હજારો લોકો સુધી ફેલાઈ ગઈ. આ તમે શું કરો છો? હું તમારી પત્ની નથી બની શકતી. તેણે આર્યનને પકડીને પાછું રૂમમાં લઈ આવી. જો મેં લગ્ન મજાકમાં નહોતા કર્યા, પૂરા દિલથી કર્યા હતા. મારા બાપે તને શોધવાના બધા રસ્તા બંધ કરી દીધા હતા. એનો મતલબ એ નથી કે હું તને ભૂલી ગયો હતો. હું તને રોજ અનુભવીને પરેશાન થતો હતો. તને ખબર છે કે હું કેટલો તડપ્યો છું? તને લગ્નની ખબર નહોતી. હું મારી અત્યાર સુધીની જિંદગીમાં રોજ આ જ તડપ સાથે બળતો રહ્યો છું કે મારી પત્ની કેવી હાલતમાં હશે તે મારી જવાબદારી છે. મારા બાપે ક્યાંક મારી પત્નીને કોઈ તકલીફ ન આપી હોય. હું તને શોધીને મરી રહ્યો હતો અને તું કહે છે કે તલાક આપીને આ વાત ખતમ કરી દે.
તે આંખોમાં ભીનસ સાથે તેના ખભા પકડીને હલાવતો હતો. સિંહની જીભ તાળવે ચોંટી ગઈ. તે આર્યનને ખોટો સમજી બેઠી હતી. તેને લાગતું હતું કે આર્યન પણ પોતાના બાપ જેવો જ છે અને કદાચ આ પ્રેમ મોહબ્બતની વાતો છોડીને તે પણ પલટી ગયો હશે. આર્યને તરત જ ડ્રોવરમાંથી બંદૂક કાઢીને સિયાને પકડાવી. આવું કર, તલાક આપવાની જગ્યાએ વિધવા થઈ જા, જેથી મને પણ કોઈ દુઃખ ન થાય. આ લે અને અહીં જ આ વાત ખતમ કરી દે. એમ કહીને આર્યને પોતાના કપાળ પર બંદૂકની નાળ ટેકવી દીધી. સિયાના હાથ કાંપી રહ્યા હતા. પ્લીઝ, તે આંસુ વહાવતા બંદૂકને તેના કપાળ પાસેથી હટાવીને દૂર ફેંકી દીધી. આર્યને તરત જ તેને પોતાની બાહોમાં ભરી લીધી. મેં તને ખૂબ મિસ કરી છે. તું અહીંની માલકીન છે, કોઈ વેટ્રેસ નથી. તેણે સિયાનો ચહેરો પોતાના હાથમાં લઈને તેને ખુરશી પર આરામથી બેસાડી અને પોતે પણ તેની બાજુની ખુરશી પર બેસી ગયો. હું આટલા વર્ષો મારા બાપ સાથે તારા માટે લડતો રહ્યો છું. હવે હું તને તલાક નહીં આપું. તને શું લાગે છે હું આ ફાલતુ સ્ટેટસ રુતબો ઊંચ નીચના કારણે તને છોડી શકું? જ્યારે આર્યને આવી વાત કરી તો સિયાએ તેની તરફ ધ્યાનથી જોયું. ત્યારે આર્યને એક ફાઇલ કાઢીને તેની સામે મૂકી. સિયાએ નાદાનીથી તેને જોયું. આર્યન બોલ્યો, પહેલા તું આના પર સહી કર, પછી હું આગળ કહીશ. તેની વાત સિયાએ સાંભળી અને ફાઇલ વાંચવા લાગી. અરે, કોઈ ચાલાકી નથી. મેં કહ્યું ને, સીધું સહી કર. આર્યને સિયાને ફાઇલ વાંચતી જોઈને ટોક્યો. સિયાએ ઊંડો શ્વાસ લીધો અને પછી પેપર્સ પર સહી કરી દીધી. હવે ઓછામાં ઓછું તે આર્યનના પ્રેમ પર એટલો ભરોસો તો કરી જ શકતી હતી. આ હોટેલ બધું હવે તારા નામે છે. હવે તું મને પણ અહીંથી કાઢી શકે છે. આર્યનની વાત સાંભળીને સિયા ઝટકાથી ઊભી થઈ ગઈ. આ તમે શું કહો છો? મને કોઈ હોટેલ નથી જોઈતી. તે પાછળ જવા લાગી. જ્યારે આર્યને તેની કાંડી પકડી લીધી. હું નથી ઈચ્છતો કે આગળની જિંદગીમાં મારી પત્નીને કોઈ પણ પ્રકારની તકલીફ થાય. અને હા, અંકલને હોસ્પિટલમાં એડમિટ કરી દેવાયા છે. હું હમણાં ફોન કરીને આવું છું. તું ત્યાં સુધી તૈયાર થઈ જા. તેમનું ઓપરેશન હવે થોડી જ વારમાં હતું. આર્યને આગળની વાત કહી અને તરત બહાર નીકળી ગયો. સિયાના પગમાં એવું લાગતું હતું જાણે જીવ જ નથી. જિંદગી અચાનક તેના પર ખૂબ મહેરબાન થઈ ગઈ હતી કે પછી એવું હતું કે તેની પાસેથી કંઈક છીનવવાનું હતું. આર્યન પાછો આવ્યો તો સિયાને હાથ પકડીને બહાર લઈ ગયો. બધાએ સિયા અને આર્યનને જોયા. તે તેને ગાડીમાં બેસાડીને સીટ બેલ્ટ પહેરાવવા લાગ્યો. સિયા હજી પણ ગૂંચવાયેલી બેઠી હતી. ગાડી એકવાર ચાલી તો સીધી હોસ્પિટલની બહાર આવીને જ અટકી. આર્યન તેને લઈને હોસ્પિટલ આવ્યો. પોતાના બાપને જોઈને સિયા હોશમાં આવી. તેણે જોયું કે આ ખૂબ મોટી હોસ્પિટલ હતી. તે ક્યારે આવી હોસ્પિટલમાં પોતાના પિતાનું ઓપરેશન ન કરાવી શકતી. બાબા, એમ કહીને તે તેમની સાથે લાગીને રડવા લાગી. આઈ એમ સોરી બાબા, તમે મારા માટે આટલું બધું કર્યું અને હું સત્ય જાણીને તમારી સાથે નારાજ થઈ ગઈ. તે રડતા બોલી. તેના પિતાએ તેને ચૂપ કરાવી. માધવીએ તેને ગળે લગાવી લીધી. આર્યને પણ માફી માંગી, જેના પર શ્યામલાલને ખરાબ લાગ્યું. આર્યન તો શરૂઆતથી જ હીરા જેવો દીકરો હતો. ઓપરેશન થિયેટરમાં જતા જ બધાના શ્વાસ અટકી ગયા. સિયા બેચેન હતી. આર્યન બંનેનું ખૂબ ધ્યાન રાખતો હતો. આ બાજુ બલદેવના ઘણા ફોન આવી રહ્યા હતા. તેમણે મીટિંગમાં પણ આર્યનને બોલાવ્યો હતો, કેમ કે તેમના મોટા દીકરાઓએ કોઈ મોટી ગડબડ કરી દીધી હતી. પરંતુ આર્યનનો ફોન સાયલેન્ટ હતો, જે ખિસ્સામાં વારંવાર વાઇબ્રેટ થઈને બંધ થઈ જતો હતો. જ્યાં શ્યામલાલને જીવન મળ્યું હતું, ત્યાં બલદેવે પોતાનું શાનદાર જીવન ગુમાવી દીધું હતું, કેમ કે તેમના બીજા દીકરાઓએ તેમને દેવાળું બનાવી દીધું હતું. તેમની કંપની નાદાર થઈ ગઈ હતી. બલદેવ માથું પકડીને બેઠા હતા. તેમનો ઘમંડ અને અહંકાર એક પળમાં માટીમાં મળી ગયો હતો. ઘર પણ સીલ થઈ ગયું અને બધી ગાડીઓ પણ જપ્ત થઈ ગઈ. હવે બલદેવનો એકમાત્ર સહારો આર્યન હતો. બધા એક પછી એક ફોન કરી રહ્યા હતા. આર્યન શ્યામલાલના હોશમાં આવવાની રાહ જોતો હતો. શ્યામલાલ હોશમાં આવ્યા તો હસીને આર્યનને આભાર કહ્યો અને સિયાને છાતી સાથે લગાવી. થોડા દિવસ પછી શ્યામલાલની હોસ્પિટલમાંથી રજા થવાની હતી. આર્યને તેમની સાથે ફરીથી સિયા સાથે લગ્ન કરવાની વાત કરી, જેથી સિયા આ વખતે ખુશીથી આ રિશ્તો જોડી શકે. સિયા આશ્ચર્યથી આ પાગલ માણસને જોતી હતી. શ્યામલાલની રજા થતાં જ આર્યને પોતાના ઘરની ખબર લીધી તો તેને ઊંડો આઘાત લાગ્યો. ઊંડો શ્વાસ લઈને તેણે કહ્યું, આ બધું ઘમંડનું પરિણામ છે. અને પછી માથું હલાવ્યું. તેણે તરત જ લોકેશન મોકલી અને
બધાને સિયાના ઘરે બોલાવ્યા. લગ્નનું આયોજન પણ થઈ ગયું હતું. આ આવતા જ તેમના આશ્ચર્ય અને પરેશાની વચ્ચે લગ્ન થયા. પછી આર્યને સિયા સાથે વિદાયની વાત કરી તો તે અચાનક માથું હલાવવા લાગી, પરંતુ આર્યનની સામે તેની એક પણ ના ચાલી. પાગલ થઈ ગયો છે તું આર્યન? બલદેવે ગુસ્સામાં પૂછ્યું. પિતાજી, મેં મારી હોટલની માલકીન સાથે લગ્ન કર્યા છે. જો મેં આવું ન કર્યું હોત તો આ મને ધક્કા મારીને બહાર કાઢી દેત. આર્યને એહસાન જતાવતા અંદાજમાં કહ્યું, જેનાથી બલદેવને ગુસ્સો આવ્યો. બલદેવ અને તેમની પત્ની પૂછ્યું, શું તે એમને તારી સાથે રહેવા દેશે? તેમણે સિયાને પૂછ્યું, શું તું તારી જગ્યાએ અમને રહેવા દેશે? સિયાએ આ સાંભળીને આશ્ચર્ય સાથે કહ્યું, આ તમારો પરિવાર છે, તમે જાતે જાણો. તેણે પોતાનો પલ્લો જાળી લીધો. આર્યન બોલવા લાગ્યો, પણ હું તો તારો છું ને. જો તે ના કહી દીધું તો હું આ લોકોને મારી સાથે નહીં રાખું. મારી પહેલી જવાબદારી છે કે તું મારા માતા પિતાને છોડીને આવે, અને જો હું તને આરામદાયક ઘર ન આપી શકું તો એ ખૂબ ખોટું થશે. તેણે પોતાનો પતિ તરીકેનો પહેલો હક ગર્વથી નિભાવ્યો. તેના માતા પિતા, ભાઈઓ અને તેમની પત્નીઓ આશ્ચર્યથી તેને જોતા રહ્યા. રાખી લો આ લોકોને. પણ સિયાએ જવાબ આપ્યો તો આર્યન હસવા લાગ્યો. આવું કરો, તમે બધા ડિફેન્સવાળા ફ્લેટમાં જાઓ અને હું સિયાને લઈને બંગલામાં રહીશ. હું બિલકુલ નથી ઈચ્છતો કે તમે લોકો પોતાની ભૂલો સ્વીકાર્યા વિના મારી પત્નીની નજીક રહો, કેમ કે તમારી આંખોમાં હજી પણ કોઈ શરમ નથી. આર્યને ના પાડી અને પછી સિયાને લઈને તેના રૂમમાં આવ્યો, જેથી તેનું પેકિંગ કરાવી શકે. તમને એક વાત કહેવી છે, સિયાએ હસીને કહ્યું અને તેની તરફ જોવા લાગી, જે એસી વિના પરસેવો લૂછતો હસી રહ્યો હતો અને તેની સાથે વાતો કરતો હતો. તેણે નજર ઊંચી કરીને પૂછ્યું, તું પરફેક્ટ હસબન્ડ છે? સિયાએ હસીને કહ્યું. આર્યન હસીને તેને પોતાની નજીક બેસાડીને તેનો ચહેરો જોવા લાગ્યો કે તે કેટલા સમયથી તેને પોતાની નજીક જોવાની રાહ જોતો હતો. તે પછી આર્યન સિયાને લઈને બંગલામાં પહોંચ્યો, જ્યાં તેનું શાનદાર સ્વાગત થયું. બીજા દિવસે તેમના લગ્નના જશ્નમાં એક શાનદાર પાર્ટી આપવામાં આવી, જેમાં શહેરના બધા મોટા મોટા શ્રીમંત લોકો સામેલ થયા. તે દિવસે સિયા એટલી સુંદર લાગતી હતી કે દરેક તેને જોતો જ રહી ગયો. સિયાના માતા પિતા ખુશીથી ફૂલી ન સમાતા હતા કે આજે તેમની દીકરી કોઈ રાજકુમારીથી ઓછી નથી. અને આ રીતે આ વાર્તાનો સુખદ અંત થયો. તો મિત્રો, જો તમને અમારી આ વાર્તા ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગળનું અપડેટ સૌથી પહેલા તમને મળે. આભાર. અને હા, હાઈપ કરવાનું ભૂલતા નહીં લાઈક કર્યા બાદ.